પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજરોજ સૌ પ્રથમ પતંગ મહોત્સવ ઉજવાયો। વાઘોડિયા ખાતે આવેલ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજે ઉત્તરાયણનો ફીવર છવાઈ ગયો। પારુલ કેમ્પસ ખાતે ડોક્ટર દેવાંશુ પટેલની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોએ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડવાનો આનંદ માણ્યો। પારુલ કેમ્પસમાં પતંગ મહોત્સવથી આકાશ પણ રંગબેરંગી બની ગયું હતું, તો આકાશમાં 20 જેટલી ફેન્સી પતંગોએ પણ ભારે આકર્ષણ જગાવ્યું। ઉલ્લેખનીય છે કે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત પતંગ મહોત્સવ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ પક્ષીઓના વિચરણ સમયે પતંગો ન ઉડાડવાના શપથ લીધા હતા। ખાસ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। એના બે હેતુ છે। એક તો વિદ્યાર્થીઓને પોતાનું કલ્ચર શૈક્ષણિક સંસ્થામાં માનવા મળે, અને બીજો હેતુ કે દર વર્ષે આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણમાં લાખો પક્ષીઓ મરી જાય છે ઉત્તરાયણમાં જે પતંગો ચગાવે છે એના દોરાથી। એટલે આજે અમે એક ઓથ બી લેવડાવી છે છોકરાઓને કે સાંજે જ્યારે પક્ષીઓ પોતાના ઘરે પાછા જાય છે, સાંજે 5:30 થી 6:30નો સમય હોય કે તમે 4:30 થી 5:30નો સમય હોય, એ ટાઈમે અમે પતંગ નહીં ચગાવીએ। એ રીતની ઓથ અમે આજે બધા વિદ્યાર્થીઓ પાસેથી લેવડાવી છે કે જેથી આપણે પક્ષીઓના જીવ બચાવી શકીએ। અને બીજું, આ પતંગનો ઉત્સવ છે, સૌનો લાડીલો ઉત્સવ છે, ખાસ કરીને ગુજરાતમાં। એટલે આ પતંગોનો ઉત્સવ જો છોકરાઓને એમની સંસ્થામાં, શૈક્ષણિક સંસ્થામાં માનવા મળે તો એ જિંદગીનો એક અદ્ભુત અનુભવ થઈ જાય છે। કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર અભ્યાસક્રમ પતી ગયા પછી મિત્રો મળી શકતા નથી, એટલે મિત્રો સાથે પતંગ ચગાવવાનો જે આનંદ છે એ માણી શકે। અને આ ઉપરાંત અમે કાઇટ ફેસ્ટિવલ માટે સ્પેશિયલ એજન્સીઝને બોલાવી છે, જેઓએ મોટી પતંગો આજે કેમ્પસમાં ચગાવી છે, અને એનો આનંદ બી વિદ્યાર્થીઓ માની રહ્યા છે। भी लगाए गए हैं, प्लस जो पतंगों के लिए हमें डिफरेंट पतंग चाहिए जो हमें बहुत ज़्यादा अच्छी लग रही है, और ये एक्टिविटी हमारे कॉलेज में होनी चाहिए जिससे हम दूसरी चीज़ में भी पार्ट ले सकें। और एक अलग तरह की पतंगें चगाई जा रही है, वो कैसा लगा? मुझे ये बहुत अच्छा लगा। इवन हम सब ने ये बहुत इंजॉय किया, अलग अलग पतंगें लगाई रहे। इवन इन पतंगों से हमें एक संदेश भी मिलता है, जैसे एक पतंग एक डोर से बंधी रहती है, ऐसे ही हम अपने कॉलेज के प्रति अपनी एक भावना प्रतीत करें।